નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કિશન મહારાજ કાર્યક્રમની મધ્યમાં એક વિશેષ અને રસપ્રદ મુદ્દા પર વાત કરે છે. છેલ્લા 3 દિવસથી આપણે કોસ્મિક એસ્ટ્રોલોજી પ્રમાણે જે સંજ્ઞા પ્રમાણે જન્મના વર્ષ હોય છે અને તેનાથી જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે માહિતી મળતી હોય છે તેની કિશન મહારાજ આપણને જાણકારી આપે છે, તમારી તમામ સમસ્યાઓને દૂર કરે છે. અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીએ છીએ કે આવતીકાલે જેમનો જન્મદિવસ હોય છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી આજે પણ જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. દર્શક મિત્રો સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે ધાર્મિક રીતે દરેક વસ્તુ, જ્યોતિષ રીતે દરેક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આપણી જે વાતો હોય છે સાયન્ટિફિકલી વાતો હોય છે જે વેદોમાં લખી છે. અને વેદોનું જે વિજ્ઞાન છે સાહેબ આજ સુધી મોડર્ન સાયન્સ નથી સમજી શકી. અને પછી ફરતું આવે છે પછી આપણે પાના ખોલીએ ને કહીએ કે ભાઈ આ વસ્તુ તમે જે શોધો છો એ તો અમારા વેદોમાં લખેલી છે. મહેનત કેમ કરો છો? એકવાર વેદો વાંચી લો અમારા. આવું છે. આજે આપણે વાત કરવાની છે ચોથી સંજ્ઞાની. કઈ છે ચોથી સંજ્ઞા અને કયા વર્ષના લોકો માટે આ સંજ્ઞા છે ખાસ જાણીશું. શરૂઆત કરીશું પેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 31/7/2025 ને વાર ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે શ્રાવણ સુદ સાતમ, કન્યા રાશિમાં ચંદ્ર, પઠ અને અણ મૂળાક્ષર, ચિત્રા નામનું નક્ષત્ર અને સાધ્ય નામનો યોગ છે. તો જ્યારે કરણ જોવા જાઓ તો એ ઘર નામનું કરણ રહેશે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછોડો નથી. સૂર્ય કર્ક રાશિનો છે અને ચંદ્ર કન્યા રાશિનું છે. સૂર્યોદય સવારે 6:09 કલાકનો તો સૂર્યાસ્ત સાંજે 7:22 કલાકનો છે. 11:50 આવતીકાલે ચંદ્રોદય થશે. 11:22 ચંદ્રાસ્ત થશે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં જે સારું સમય કહેવાય એ બપોરના 12:19 થી 1:12 રહેશે. ફરી એકવાર, ચતુર્માસ ચાલે છે માટે કોઈ સારા કામ કે નવા કામ ના થાય. માત્ર ભગવાનને લગતા કામો, ધાર્મિક વિધિઓ, ધાર્મિક પૂજા, ધાર્મિક કાર્યો કરી શકો છો. રાહુકાળ બપોરે 2:24 થી 4:03 કલાકનો રહેશે. તો આ રાહુકાળમાં ફરી એકવાર કોઈ પણ નાના મોટા કામ કરતા પહેલા ચેતજો. લાંબી મુસાફરી કરતા ચેતજો, ખાસ ધ્યાન રાખજો. અને એકંદરે કાલે દિવસ સામાન્ય રહેશે. જે લોકોને માંગલિક કાર્યો કરવા છે તે થોડુંક જોવે. ચતુર્માસ છે, ના થાય, સારા કામ ના થાય, ભગવાનને લગતા દરેક કામ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. વાર ગુરુવાર છે. કાલે કોઈ પણ પીળા કલરની વસ્તુનું દાન કરો ને જેથી તમારો ગુરુ પ્રબળ થાય. માટે કાલે હળદર વાળું જળ પીપળે ચડાવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સરસ મજાનો દ્વાદશી મંત્ર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રનો જાપ કરો. સાથે કોઈ પણ પીળા કલરની વસ્તુ કોઈકને જમાડવાનું રાખો. જેમ કે કોઈ પણ નિર્ધન વ્યક્તિ છે ને પીળી વસ્તુ, દાળ છે, ખમણ છે, કે પછી કોઈ પણ પીળી વસ્તુ આવી ગઈ કે જે ખાવા પીવાની, તો એ આપી દો. પીળા કલરના વસ્ત્રનું દાન કરો. કોઈને પિતાંબર દાન કર્યું, કોઈકને પીળો જબ્બો દાન કર્યો, જેથી તમારું ગુરુ બહુ પ્રબળ થાય. અને ગુરુ જ્યારે પ્રબળ થાય ત્યારે તમારા કામ બહુ સારા થાય. તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. વાત કરવાની છે હવે દિવસ રાતના ચોઘડિયાની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. જો પ્રથમ જે ચોઘડિયું છે તે શુભ ચોઘડિયું છે, સવારના 6:09 થી 7:48 કલાકનું છે. પછી બીજું લાભ ચોઘડિયું આવશે જે 12:45 થી 2:25 કલાકનું છે. ત્રીજું અમૃત ચોઘડિયું 2:25 થી 4:03 કલાકનું. અને પછી આવશે શુભ ચોઘડિયું 5:43 થી 7:22 કલાકનું. 4 ચોઘડિયા, ચારે શુભ ચોઘડિયા, સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું આવશે, અમૃત ચોઘડિયું આવશે 7:22 થી 8:43 કલાકનું છે. તો રાતનું ચોઘડિયું 7:22 થી 8:43. ફરી એકવાર, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ, નવા કાર્યો કરવા છે તો આ ચોઘડિયામાં કરો. પણ કેવા કામ? કોઈકને સપોઝ મળવાનું છે, મીટિંગ છે, નોકરીને લગતા કામ છે,
કોઈ ધાર્મિક વિધિ પૂજા છે, ધાર્મિક કામથી શરૂઆત કરવી છે તો બધા ચોઘડિયામાં કરાય, વાંધો નથી. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું. દર્શક મિત્રો, માંગલિક કાર્યો આ વખત નિષેધ છે, ચતુર્માસ ચાલે છે, સારા કામ પણ ના થાય, પણ ભગવાનને લગતા કામો કરી શકો છો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને ખાસ એ જણાવજો કે કોસ્મિક એસ્ટ્રોલોજી પ્રમાણે આજની સંજ્ઞા કઈ છે અને તેના જન્મના જે વર્ષ આવતા હોય છે તે લોકો કેવા હોય છે તેની માહિતી આપો. કોસ્મિક એસ્ટ્રોલોજીમાં આપણે તમે સમજો કે અત્યારે જે છે આપણે ચાઇનીઝ, જાપાનીઝ, ઇન્ડિયન એ ત્રણેયને મિશ્રણ કરીને આ લોકો એસ્ટ્રોલોજીનું એક જ્યોતિષનું એક આખું તત્વજ્ઞાન બનાવ્યું છે અને એમાં આખું આપણે સરસ મજાનું તમારા માટે નવું નજરાણું, નવું પીરસવાનું હું લાવ્યો છું. આપણે ઘણા 3 દિવસથી તો વાતો કરી છે ત્રણેય વર્ષની. આજે કયું વર્ષ છે ને આજની સંજ્ઞા શું છે? તો આજની જે પ્રાણીની સંજ્ઞા છે તે ઘોડો છે, જેને હોર્સ કહેવાય. હોર્સ, ઘોડો, તબડીક તબડીક. તો હવે આ જે ઘોડો છે એ કયા વર્ષોની અંદર એની સંજ્ઞા આવે છે? તો પ્રથમ તો વર્ષ જોઈ લઈશું. તો જે પહેલું છે તે 1954 આવશે, બીજું 1966 આવશે, ત્રીજું 1978 આવશે, ચોથું 1990 આવશે, 2002 અને 2014. જે લોકોનો જન્મ આ વર્ષમાં થયો છે તે લોકો માટે આજનો આ જે ઘોડો છે તે ઘોડો શું રસપ્રદ મુદ્દા લઈને આવ્યો છે તે જાણીશું. ફરી એકવાર વર્ષ જણાવી દઉં છું: 1954, 1966, 1978, 1990, 2002 અને 2014. આ વર્ષના લોકો કેવા હોય છે અને શું હોય છે એમના પ્રથમ લાક્ષણિકતાઓ, પ્રથમ ગુણધર્મ જાણીશું. તો જે લોકોનો જન્મ આ વર્ષમાં થયો હોય, એક તો સુંદર હોય, એકદમ બ્યુટી હોય. બ્લેક બ્યુટી તો બ્લેક બ્યુટી, પણ હોય એકદમ સુંદર લોકો, દેખાવડા, નમણા, તરત એક નજરે ગમે એવા લોકો, જે લોકોનો જન્મ આ વર્ષોમાં થયો છે તેવા હોય. તમને આમ એક નજરે ગમી જ જાય. બીજું, ચીયરફુલ હોય, લોકોને આશા આપનારા, લોકોને પ્રોત્સાહન આપનારા અને હંમેશા પોઝિટિવ વિચારનારા, સકારાત્મક વિચારોનું સંચાલન કરવા વાળા લોકો હોય છે. જે લોકોનો જન્મ 1954, 1966, 1978, 1990, 2002 અને 2014 હોય છે. ત્રીજું, ક્વિક, એકદમ ફાસ્ટ હોય, એમના વિચાર શક્તિ, એમની નિર્ણય એમનો ઝડપી હોય, ધીમા ના હોય, બધું કામ ફટાફટ, ખાઈ લે ફટાફટ, નહીં લે ફટાફટ, બધું ફટાફટ કરી લે, સખત ફાસ્ટ. બીજું, ઇન્ટેલિજન્ટ, બહુ જ હોશિયાર હોય, એમને જલ્દી કોઈ છેતરી ના શકે, જલ્દી કોઈ એમને બાટલીમાં ઉતારી ના શકે અને જલ્દી કોઈ એમને ઉલ્લુ ના બનાવી શકે. ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હોય જે લોકોનો જન્મ આ વર્ષોમાં થયો હોય. સાથે ઓનેસ્ટ, એક સારા વ્યક્તિ, ઓનેસ્ટ વ્યક્તિ તરીકે, પ્રામાણિક વ્યક્તિ તરીકે તેમની ઓળખ થતી હોય. અને બીજું, ફ્રેન્ડલી નેચર હોય, તેમનો જે સ્વભાવ છે એકદમ મિત્ર ભાવનો સ્વભાવ હોય, ફ્રેન્ડલી નેચર હોય, જલ્દી લોકોને ભળી જાય, જલ્દી લોકોને મળી જાય અને જલ્દી લોકો સાથે વાતચીત કરનારા વ્યક્તિઓ હોય છે. સાથે ફિઝિકલી પાવરફુલ હોય છે, પોતાના તનથી તંદુરસ્ત અને મનથી મલકાતા લોકો હોય છે, સ્વાસ્થ્યની ઓરિએન્ટેડ લોકો અને ફિઝિકલી પણ ઓરિએન્ટેડ હોય, બીમાર જલ્દી ના પડે તેવા વ્યક્તિઓ આ જન્મ વર્ષમાં જન્મ લેતા હોય છે. સાથે એમને સેન્ટર ઓફ અટેન્શન, એમને 2 કલાક કોઈ બોલાવે ને એટલે એમને અંદર ને અંદર ગભરામણ થઈ જાય. સેન્ટર ઓફ અટેન્શન વાળા હોય, એમને બધું આમ અટેન્શનમાં જોઈએ. અને એક્શન ફિગર વાળા હોય, અને એમને છે ને આમ એક્શન મૂવી, તોડફોડ, મારામારી, એવા પિક્ચરો વધારે ગમતો, એવી વસ્તુઓ વધારે ગમતી હોય. કોઈકને માર્યા બી આવે, હા, બહુ ગુસ્સો આવે બે ઠોકી બી દે. આવા લોકો, જે લોકોનો જન્મ 1954, 1966, 1978, 1990, 2002, 2014 થયો હોય. તો આ બધા એક્શન ફિગર વાળા લોકો છે. બીજું કે આ લોકોને બહુ જ સારી રીતે અટેન્શન આપતું રહેવું પડે. કેમ છો, કેમ છો, આમ કહેવું પડે. બાકી રીસામણા વહેલા થઈ જાય આ લોકો. એ નવી વહુ કેવી આવી હોય એને રીસામણે હોય, એવી એ લોકો જલ્દી રીસામણે ચડી જાય લોકો, એટલે એમને સાચવવા પડે બધા.
તો ભાઈ આ જે ઘોડાવાળી સંજ્ઞા હોર્સ અને જે જન્મ વર્ષ કીધા એવા લોકોનું આ છે આખું જન્મ કુંડળી એમની. અને બીજું કે આ વર્ષ જે લોકોનું જન્મેલા છે તે લોકો બહુ જ સારી રીતે એમનું કામ પૂરું કરવામાં સક્ષમ હોય. જે વિચાર્યું છે તે ત્વરિત કરી લે, તરત વિચાર આમ રાહ ના જોય અઠવાડિયું 2 અઠવાડિયું કે પછી કરીશ. આજે વિચારને કાલે ઘોડો ઉપડી જાય એમનો. એટલા માટે જ એમની સંજ્ઞા ઘોડાવાળી છે, તબડીક વાળી. તો દર્શક મિત્રો, આજે સરસ મજાની આપણે વાત કરી હોર્સ વિશે, ઘોડા વિશે, જે ચોથી સંજ્ઞા છે. આવતીકાલે 5મી સંજ્ઞા કઈ છે ને કયા જન્મ વર્ષ છે તેની ચર્ચા કરીશું, તેની વાત કરીશું. જો તમે પણ આમાંથી કોઈ એકાદ એપિસોડ મિસ કર્યો છે અથવા તો તમારું જન્મ વર્ષ કદાચ તમારું મિસ થયું છે તો આગળના તમે એપિસોડ યુટ્યુબ પર નિહાળી શકો છો અને જોઈ શકો છો ને એમાં તમારા પોતાના જન્મ વર્ષની લાક્ષણિકતા જોઈ શકો છો. તો દર્શક મિત્રો, ફરી એકવાર આવતીકાલે નવા સંજ્ઞા સાથે નવી વાત કરીશું. જી બેન. જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. હવે કાલે જે પ્રથમ રાશિ છે એ મેષ રાશિ. મેષ રાશિ વાળાને લોકો દ્વારા ગેરમાર્ગે દોરાય, ખોટી જગ્યાએ લોકો લઈ જવાનો પ્રયત્ન કરે, પણ આપણે ક્યાંય ખોટે નથી જવા. આપણે પાછું યુટર્ન મારીને આપણી જગ્યા પર નિર્ધારિત સમય પર આવી જઈશું. વૈવાહિક સુખમાં ઘટાડો થાય. ઘરે થોડીક અત્યારે અસમંજસ ચાલે છે, ચિંતા ના કરો, આવી જશે લાઈન પર. પરિવારના સભ્યો સાથે મતભેદ ના થાય, ધ્યાન રાખીશું. જરૂરિયાતો પૂર્ણ ના થાય, તમારી જરૂરિયાતો ક્યાંક ને ક્યાંક બાકી રહે. આસમાની શુભ કલર શુભાંક 9. વૃષભ રાશિની વાત કરીએ તો નાની મોટી પરેશાની રહે, નાની મોટી સમસ્યા રહે. બીજું, ગળાને સંબંધિત રોગોથી સાવચેત રહો. ગળાના સંબંધિત રોગોથી થોડુંક સાચવવાનું છે. ફરી એકવાર, ખાવામાં બિલકુલ બેદરકારી ના રાખતા. ઠંડુ પાણી પીવાનું બને એટલું ઓછું રાખજો અને ખાવાનું કોઈ ઠંડુ કે કોઈ એવું આડું અવડું ના જમાઈ જાય તેનું ધ્યાન રાખીશું. ધન સંબંધિત થોડાક પ્રોબ્લેમ રહે અને ધન સંચિત કરવાનો પ્રયાસ આજે અસફળ થશે. ગમે તેટલો પ્રયત્ન કરો, પૈસા ભેગા કરવાનો પણ ક્યાંક ને ક્યાંક અસફળતા જોવાય. લીલો શુભ કલર શુભાંક 8 છે. મિથુન રાશિને એકાએક સારા સમાચાર મળે, એકાએક કોઈક નાની મોટી વાતો થાય. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળે અને પરિવારમાં બિનજરૂરી દલીલો દૂર કરીશું. મિત્રો સાથે બહાર જવાય, મિત્રો સાથે ક્યાંક બહાર જવાય. વાદળી શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને આર્થિક સ્થિતિમાં સુધારો થતો જોવાય છે. આર્થિક રીતે લાભ થાય, આર્થિક રીતે ફાયદો થાય. પૈસાની વાત ઉપર ચિંતા કરવાની જરૂર નથી. ધીરે ધીરે સારું છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને મનમાં નિરાશા અને અસંતોષ છે તે દૂર કરજો. સમયે સમયે બધું જ મળશે. શાંત રહો, ગુસ્સાથી બચો, મગજ પેલો પારો છટકે નહીં તેનું ધ્યાન રાખજો. આસમાની શુભ કલર શુભાંક 1. વાત કરીએ સિંહ રાશિ વાળાની. પ્રિયજનો સાથે દિવસ સારો જાય, આનંદમાં જાય. પ્રવાસ અને મનોરંજનની તકો વધે. અંગત બાબતોમાં શુભતા વધે. સાથે તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરી શકો છો. રાતો શુભ કલર શુભાંક 9 છે. કન્યા રાશિ, કોઈ પણ કામ સમજ્યા વિચાર્યા વગર ના કરતા. સમજી વિચારીને કામ કરજો. જે નિર્ણય લેવાનો છે બહુ સારી રીતે સમજીને મજબૂત નિર્ણય લેજો. મિલકતનું કામ કરતી વખતે સાવધાની રાખવાની છે. પરિવારમાં કોઈ મુદ્દે વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે અને નવા કામની બને ત્યાં સુધી શરૂઆત કરતા નહીં. કાલનો દિવસ થોડો કન્યા રાશિ સાચવી લે, શુક્રવારથી કરી શકે છે. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. બાબા માટે પૂછવાનું. જી, જન્મ તારીખ? જન્મ તારીખ 30/8/2004. જી, જન્મનો સમય? જન્મ સમય સાંજે 3:30. જી, જન્મનું સ્થળ? ભાવનગર. પ્રશ્ન શું છે? હવે એ BCA નું ભણે છે અને એનું ભવિષ્ય કેવું છે, એ વિદેશ જવું છે, જઈ શકે? જી. કુંભ રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, સદભિષા નક્ષત્ર, પૂનમનો જન્મ અને મંગળવારના દિવસે બાળકનો જન્મ થયો હતો. કુંડળીમાં સૂર્ય, બુધ, શનિ ને કેતુ આ 4 ગ્રહ 9મા સ્થાનમાં હોવાથી બાળકને સંઘર્ષ થાય. કોઈ પણ કામ કરે એમાં જશ નથી મળતો. કેમ? સૂર્ય કેતુ, બુધ શનિ અને શનિ કેતુ
9મા સ્થાને છે માટે. પંચધાતુનું કડું એ જમણા હાથમાં રવિવારે ભગવાન સૂર્યનારાયણને બતાવીને પહેરશે બપોરે 12 વાગે, તો એનાથી એક લાભ થાય. બીજું, 3 મુખી રુદ્રાક્ષ એને પોતાને પહેરાવો અને કાળા દોરામાં સોમવારના દિવસે પહેરાવો, જેથી એને લાભ થાય. નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે, અને જ્યારે જળ ચડાવે તેની અંદર લીલા મગ નાખીને જો જળ ચડાવશે તો એનાથી સારું રહેશે. આટલું ખાસ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયા છે. હેલો. હલો. જી બેન, બોલો. હા, 2/12/92. જી, હલો. સંભળાય છે, થોડું મોટેથી બોલો. જન્મની તારીખ? જન્મ સ્થળ વડોદરા. જન્મનો સમય? જન્મનો સમય બપોરના 2:06. જી, Hello. પ્રશ્ન શું છે? હા, એમ ઓસ્ટ્રેલિયા છે ને, તો એને PR ની ફાઇલ મૂકેલી છે, પણ હજી વિઝા નથી આવતા. હજી કેટલી વાર લાગશે? કુંભ રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, સદવિષા નક્ષત્ર, 8મની તિથિ છે. હવે છોકરાની કુંડળીમાં તમે જુઓ તો 9મા સ્થાનમાં સૂર્ય રાહુ છે અને 12મે ચંદ્ર છે, એટલે વિદેશમાં જોઈએ એવો લાભ એટલો બધો એને નથી મળતો. કારણ કે ફરી વાર સૂર્ય રાહુ શું કરાવે? અપયશ યોગ કરાવે, અને 12મે ચંદ્ર શનિના ઘરનો વિષયોગ થાય. એટલે એને જે જોઈએ ને વસ્તુ એક તરત ના મળે, બહુ સંઘર્ષ પછી મળે. અને એ બધું એને જલ્દી મળે એના માટે શું કરવું? દરરોજ જે એક તો ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરે, જે 12 મંત્ર છે ને સૂર્યનારાયણના, ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, હિરણ્ય ગભરાય નમઃ, ઓમ પુષાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, એવા 12 મંત્રો છે. એ 12 મંત્રો 12 વખત નિત્યક્રમ બોલે અને બાબાને કહેજો કે આ વસ્તુ કરે. અને તમે એના વતી અહીંયા એક પીપળાનું ઝાડ, અહીંયા એક પીપળાનું ઝાડ ઉગાડો અને એનું જતન કરવાનું રાખો, જેથી એને લાભ થાય. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? બસ મજામાં. કેવો લાગે છે તમને અમારો કાર્યક્રમ, એમ કહો પહેલા. સર, તમારો કાર્યક્રમ રોજ જોઈએ છે નિત્ય, અને બધું મારા જીવનમાં તો આજ સુધી સાચું પડ્યું છે. જે તમે કહેતા દવા દુવાથી ના થાય, તમારા કામથી થાય છે. ઈશ્વરીય કૃપા બેન, ખૂબ અભિનંદન. પૂછવું છે. જી. મારા જન્મ તારીખ છે 24 ઓક્ટોબર 2002. જી, જન્મનો સમય? જન્મ સમય સવારે 7:30 વાગે. જી, જન્મનું સ્થળ? જન્મ સ્થળ આણંદ જિલ્લાનું અહિમા ગામ. મારા મંગળ દોષ છે, તો મારા લગ્નના યોગ ક્યારે છે? વહેલી તકે થાય એના માટે શું કરવું? જી. અને સ્વાસ્થ્ય થોડુંક સારું નથી રહેતું. જો બેટા, વૃષભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, ત્રીજની તિથિ, એક તો વ્યતિપાત યોગ છે, એટલે આધિ વ્યાધિ ને ઉપાધિ જીવનમાં ચાલશે. બીજું, ગુરુવારનો દિવસ છે, મંગળ છે, 12મે મંગળ છે ને બુધ સાથે બેઠો છે, એટલે લગ્નમાં હંમેશા એ મોડું કરાવે. વહેલું કરવા જશું ને તો પણ તકલીફ થશે. એટલે એનો સમય આવે ને 28 વર્ષ બેટા, 28 વર્ષ પછી જ લગ્ન થાય. એટલે હવે 2-3 વર્ષ છે, સાચવી લો. અને આમ તો જો દશા આમે સારી નથી ચાલતી, 2027 પછી સારા એવા લગ્નના યોગ છે, એટલે ત્યાં સુધી થોડુંક સમય જવા દો. દર મંગળવારે તમારા જે કુળદેવી છે ને એમને એક લાલ ચૂંદડી અને કંકુની ડબ્બી, લાલ ચૂંદડી અને કંકુની ડબ્બી ચઢાવવાનું રાખો. નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે એક મંગળાષ્ટકમનો પાઠ કરો, આનાથી તમને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિની વાત કરીએ તો લાંબા સમયથી અટકેલું કામ પૂરું પડે. ઘણા સમયથી લાગ્યું છે કે કામ નથી થતું, તો આ વર્ષે પૂરું થશે. વહીવટી ક્ષેત્રે તમને સફળતા મળશે, મન આનંદમાં જાય અને રસપ્રદ વાંચન થાય. સારા એવા તમારા કામ થશે પૂરા. ભૂખરો શુભ કલર, શુભાંક 4. વૃશ્ચિક રાશિને નવી જવાબદારી મળે, નવા કામ થાય. રાજકીય અને સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધે. સાતીર લોકોથી, આમ તો વૃશ્ચિક રાશિ પોતે જ સાતીર રાશિ છે, પણ તો બી સાતીર રાશિઓથી સાવધાન રહેવું અને માનસિક શાંતિ મળે. લાલ શુભ કલર, શુભાંક 9. ધન રાશિને તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહે. ઘણી એવી ઉથલ પાથલ સાથે દિવસ પૂરો થાય. ડીલ કરવાનું આવે, લાગે કામ થશે ને પછી છટકી જાય. ધ્યાન રાખજો હા ધન રાશિ, પીળી હળદર એક જોડે રાખજો કાલે. જિદ્દી સ્વભાવના કારણે નુકસાન ના થાય તેનું ધ્યાન રાખીશું. અધિકારી સાથે વાદ વિવાદ, તમારા જે તે કર્મચારી છે તેમની સાથે વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખીશું. રાતો શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ, તમારું આવતું બનતું કામ બગડી શકે છે. બિઝનેસ પાર્ટનરથી સાવધાન રહેવાનું છે. અન્યની ટીકા બને ત્યાં સુધી ઓછી કરવાની. લોકોની ટીકા ના કરતા. કામનું દબાણ, ટેન્શન આવી શકે છે. રાતો શુભ કલર, શુભાંક 9 છે. કુંભ રાશિ, નાના મોટા નિર્ણય લઈ શકો છો. વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે. તમારા સાસરિયા પક્ષથી તમને કોઈ આર્થિક મદદ મળે અને નવું વાહન કે મકાન ખરીદી શકાય. સારા એવા યોગ છે ભાઈ કાલે કુંભ રાશિને. કેસરી શુભ કલર, શુભાંક 7. મીન રાશિ, કાલનો દિવસ સારો છે. લાભ આપતો દિવસ છે મીન રાશિને. બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો વધે, સુધરે અને નોકરિયાત લોકોને પ્રમોશન મળે. બીજું, ખુશીનું ખરું મૂલ્ય સમજાય. સાચી હકીકત શું છે, સાચી એક ભાવના શું છે તેનું મૂલ્ય સમજાશે. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે સૌ દર્શક મિત્રોને ખૂબ અભિનંદન, ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું ટેરોટ આપણે બેન કાઢશે 2025 31/7/2025 જેનો પણ આપણે જન્મ વર્ષ છે આવતીકાલનું 31/7 કેવું રહેશે, શું કહે છે આપણી ડિયર એન્જલ્સ? લખ્યું છે 8 ઓફ સ્વોર્ડ્સ અને શું કર્યું છે 8 ઓફ સ્વોર્ડ્સ. સાચવવાનું છે. કોઈ પણ તમને બાંધવાનો પ્રયત્ન કરે, કોઈ પણ તમને શું કહેવાય કે ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન કરે તો આ વર્ષે તમારે એની સામે વાત કરવાની છે, બોલવાનું છે. 8 ઓફ ફેન્ડ્સનું કાર્ડ શું કહી રહ્યું છે? 8 ઓફ ફેન્ડ્સનું કાર્ડ એવું કહી રહ્યું છે કે લોકો તમારી આંખોમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરશે આ વર્ષે. બહુ સાચવજો, મારા શબ્દોને સમજજો. હું બધું ના કહી શકું પણ અમુક શબ્દોમાં જ સમજી જવાનું. આંખોમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરે. આપણે ધૂળ નથી, ગોગલ્સ પહેલા લેવાના છે જેથી ધૂળ ના આવે આંખમાં. સમજવાનું, પારખવાનું અને પછી વાત કરવાની. શું કરવાથી લાભ થશે? જેનો પણ કાલે જન્મદિવસ છે એ દર ગુરુવારે માતાજીને, તમારા કુળદેવીને એક જોડિયો દીવો કરે. વરસ સારું અને શુભદાયી રહેશે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે દર ગુરુવારે જોડિયો તમારા કુળદેવીને, માતાજીને કરવાનું રાખજો. લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે હર્ષ સંઘના પ્રમાણે જન્મના જે વર્ષ આવતા હોય છે તે જન્મના વર્ષ પ્રમાણેના લોકો કેવા હોય છે તેની ખૂબ સુંદર માહિતી આપી છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.